દોસ્તો, ગુજરાતના સાહિત્યકાર માયાભાઈ આહિર હવે પોતે સ્વસ્થ થઈ ગયા છે અને ભગુડા મોગલધામ પહોંચી ગયા છે. ત્યારે આ મોગલધામ પહોંચતાની સાથે જ આ ચમત્કાર કહેવામાં આવે તો પણ ખોટું ન હોય, કારણ કે માયાભાઈ આહિર પોતે હાર્ટ એટેક આવ્યો હતો ને છતાં આજે સ્વસ્થ થઈને ફરી વખત આપણી વચ્ચે આવી ગયા છે. આ ચમત્કારથી કંઈ કમ નથી દોસ્તો. માટે અત્યારે માયાભાઈ આહિર હવે ભગુડા પહોંચી ગયા છે અને એની તસવીરો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે. જ્યાં જઈને કંઈક એવું ચમત્કાર થયો છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે. આખરે આ બધી ઘટનાઓ શું છે? માયાભાઈ આહિર એ પોતે પોતાના ડાયરામાં હતા અને ત્યારથી જ એમને જ્યારે હાર્ટ એટેક આવ્યો અને પોતે હવે સ્વસ્થ થયા છે અને ડિસ્ચાર્જ પણ એમને કરવામાં આવ્યા છે, ત્યારે ભગુડા પહોંચ્યા છે. આવો જાણીએ આજે શું થયું હતું, ઘટના શું બની હતી. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે આવા વિડીયોઝ તમારા માટે લાવ્યા રહીએ છીએ. અને માટે કોમેન્ટ બોક્સમાં જય શ્રી મોગલમાં અચૂક લખજો, કારણ કે માતાજીની કૃપા હોય ત્યારે જ માયાભાઈ આહિર આજે સ્વસ્થ થયા છે અને ફરી વખત આપણે સૌ કોઈને હાસ્ય રસ પીરસવાના છે. ત્યારે થોડા જ દિવસોમાં એમના ડાયરાઓ ફરી પણ ચાલુ થઈ જશે અને ફરીવાર માયાભાઈ આપણી વચ્ચે આવશે. ત્યારે દોસ્તો, માયાભાઈ આહિર હવે એકદમ સ્વસ્થ છે. એમણે પોતાના ચાહક મિત્રોને પણ ખૂબ આભાર એમને વ્યક્ત કર્યો છે અને એમને સંદેશો પણ આપ્યો છે કે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પોતે ખૂબ સ્વસ્થ છે. આપણે જાણીએ છીએ 2 દિવસ પહેલાં જ એમના એક ડાયરામાં હતા અને આ ડાયરા દરમિયાન એમને પોતાની તબિયત અયોગ્ય લાગતાની સાથે જ પોતાને હાર્ટ એટેક આવ્યો હોય એવી વાતો સોશિયલ મીડિયા પર જે ફેલાઈ છે, ત્યારે એમને અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે આ હોસ્પિટલમાંથી છૂટા થતાની સાથે જ તેઓ મોગલમાના દર્શન કરવા માટે પણ પહોંચ્યા છે. ત્યારે આપ સૌ ચાહક મિત્રોની કૃપાથી અને ઈશ્વરના આશીર્વાદથી જ માયાભાઈ આહિર હવે તંદુરસ્ત અને સ્વસ્થ થયા છે. જ્યારે માયાભાઈ હોસ્પિટલમાં એડમિટ હતા તે સમયની તસવીરો પણ તમે જોઈ હશે કે માયાભાઈ આહિરના મિત્ર એટલે કે ગુજરાતના જાણીતા એવા કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી પણ હવે પહોંચી ગયા છે. ત્યારે કીર્તિદાન ગઢવી એ હોસ્પિટલમાં માયાભાઈ આહિરની ખબર અંતરે પૂછવા માટે પહોંચ્યા હોય ત્યારે એમને સાથે માયાભાઈને શું કહ્યું છે અને માયાભાઈના રિએક્શન શું હતા, શું તમે દોસ્તો આપણે જાણીએ છીએ. જ્યારથી જ પોતે ગુજરાતમાં એક અમદાવાદ ખાતે પોતાના ડાયરામાં જ્યારે માયાભાઈ હતા ત્યારે એમની તબિયત લથડી હતી અને અચાનક હાર્ટ એટેકની અસર જણાતાની સાથે જ પોતે અડધી જ કલાકમાં અમદાવાદની એક હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. ત્યારે હાલ એવો અમદાવાદની આ હોસ્પિટલમાં એડમિટ છે, જ્યાં નાના મોટા અનેક કલાકારો એમને મળવા આવી રહ્યા છે. ત્યારે હવે એમના મિત્ર, અને એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, અંગત મિત્ર અને ગુજરાતમાં બંને કલાકારોનું ખૂબ મોટું નામ છે એવા કીર્તિદાન ગઢવી પણ હવે આ માયાભાઈ એમના મિત્રની ખબર અંતર પૂછવા માટે પહોંચી ગયા છે. ત્યારે દોસ્તો, એમની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ છે. સોશિયલ મીડિયા પર એવી અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે માયાભાઈ આહિર હવે ભગુડા પહોંચી ગયા છે. જેમના વિશ્વાસ અને જેમના આશીર્વાદથી એવું કહેવામાં આવે કે માયાભાઈ આહિર આજે સ્વસ્થ થયા છે, તો એ ભગુડાવાળા માતાજી છે કે માતાજીના દર્શન કરવા માટે હવે આ માયાભાઈ આહિર પહોંચી ગયા છે અને માતાજીના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી છે. કારણ કે માતાજીનો હાથ માથે હોય ત્યારે જ આવી રીતે હાર્ટ એટેક આવ્યા છતાં સ્વસ્થ થઈ અને બહાર આવવું એટલે ખૂબ મોટી વાત છે. ત્યારે ચાહક મિત્રોની એ દુઆઓથી પણ અને માતાજીને આશીર્વાદથી જ માયાભાઈ આહિર આજે સ્વસ્થ થઈ ગયા છે અને આપણી વચ્ચે ફરી વખત આવી ગયા છે. ત્યારે માયાભાઈ આહિર હંમેશા સેવાના મામલા પણ ક્યારેય પીછેહટ કરતા નથી, હંમેશા સેવામાં પણ આગળ રહે છે. ત્યારે હવે પોતે ડૉક્ટરે ખૂબ સારી સેવા કરી છે અને માયાભાઈ સ્વસ્થ થયા છે અને ફરી વખત આપણી વચ્ચે આવી ગયા છે અને એનો આનંદ અને એમનો રાજીપો સૌ જે કાંઈ એમના ચાહક મિત્રો છે એ આજે વ્યક્ત કરતા જોવા મળે છે. ત્યારે મોગલધામ પણ પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરીને એમને ધન્યતાની અનુભૂતિ કરી છે. ત્યારે હવે સ્વસ્થ થતાની સાથે જ એમના ઘરે તેઓ પહોંચ્યા હતા અને ઘરે પહોંચતાની સાથે જ એમનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું. દોસ્તો, આપ આ વિશે શું કહેવા માંગો છો? માતાજીની કૃપા હોય ત્યારે જ માયાભાઈ જલ્દીથી સ્વસ્થ થઈ શકે. કોમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારો અવશ્ય શેર કરજો. આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો.